આ સમયની અંદર આપણે દેવના વચન તરફ જઈશું. દેવના વચનોને સાંભળવા માટે આપણા હૃદયોને તૈયાર કરીશું. મધ્યસ્થી પ્રાર્થના વિનંતી બાકી છે મને માલુમ છે, છતાં પણ દેવના વચન તરફ આપણે જઈશું. મધ્યસ્થી પ્રાર્થના વચન બાદની સભામાં આપણે એને લેશું. આ સમય આપણા બાઇબલોને ખોલીશું. હાજકેલનો પુસ્તક તેનો 37મો અધ્યાય અને તેની 1 થી 14મી કલમ. ભાઈ દર્શન આપણને વાંચનમાં મદદ કરશે. હાજકેલનો પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 1 થી લઈને 14મી કલમ. ધ્યાનપૂર્વક ધીરે ધીરે તેઓ આપણને વાંચનમાં મદદ કરશે. હાલેલુયા. હાજકેલ 37મો અધ્યાય 1 થી લઈને 14મી કલમ. યહોવાનો હાથ મારા પર આવ્યો અને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં નર્દમ હાડકાં હતા. તેમણે મને તેમને પડખે ચારે તરફ ફેરવ્યો અને જુઓ, તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. પછી પ્રભુએ મને કહ્યું, હે મનુષ્યપુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો, હે પ્રભુ યહોવા, તમે જાણો છો. વળી તેમણે મને કહ્યું, આ હાડકાને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકાં, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે, જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યહોવા છું. તેથી મને આજ્ઞા થઈ હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો. ને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગડગડાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો. તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. હું તો જોયા કરતો હતો ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ નહોતો. પછી પ્રભુએ મને કહ્યું, હે મનુષ્યપુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે પવન, ચારે દિશાથી આવ ને આ મુર્દા પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. તેથી પ્રભુએ મને આજ્ઞા કરી હતી તે પ્રમાણે મેં પ્રબોધ કર્યો એટલે તેઓમાં શ્વાસોચ્છ્વાસ આવ્યો. તેઓ જીવતા થયા અને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઇઝરાયેલનું આખું કુળ છે. જો તેઓ કહે છે કે અમારા હાડકાં સુકાઈ ગયા છે, અમારી આશા નાશ પામી છે, અમે તદ્દન નાબૂદ થઈ ગયા છીએ, એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોકો, જુઓ, હું તમારી કબરો ઉગાડીશ, તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ અને હું તમને ઇઝરાયેલના દેશોમાં પાછા લાવીશ. હે મારા લોકો, હું તમારી કબરો ઉગાડીને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું ને મેં તે પૂરું કર્યું છે, એમ યહોવા કહે છે. હાલેલુયા. હાલેલુયા. પરમેશ્વરના નામને ધન્યવાદ અને ભાઈ દર્શનને બી ધન્યવાદ. વચનમાં આપણને મદદ કરી. આજે સવારે આપણે થોડીક વાર ગયા અઠવાડિયાઓનું અનુસંધાન પ્રચાર આપણે આગળ વધી રહ્યા છે. આજનો આપણો વિષય આશા. શું છે આપણો વિષય? આશા. આ મુદ્દા ઉપર આપણે ગયા દિવસોની અંદર આપણે અભ્યાસ કરતા આવ્યા. ગયા 2 અઠવાડિયા આપણે પાસ્ટરની પત્ની જે વિધવા બની ગઈ એની વાર્તા ઉપર આપણે મનન કર્યું. આજે સવારે હું તમને હાજકેલના પુસ્તકમાંથી ગઈકાલે વોઇસ મેસેજના માધ્યમથી મેં ચર્ચના ગ્રુપમાં સૂચિત કર્યું અને ત્યારબાદ તમારામાંથી અમુક લોકોએ વાંચ્યું અથવા બધા લોકો વાંચ્યું એવું હું વિશ્વાસ કરું છું. હું નથી ચાહતો અત્યારે હાથ ઊંચો કરીને એ કેટલા લોકોએ વાંચ્યું નહીં વાંચ્યું, પણ કશો વાંધો નહીં, એમ નહીં, પણ તમે આજે સવારે આ વચનને માંથી પ્રભુ આપણી સાથે વાત કરે એના માટે આપણે પોતાને તૈયાર કરીએ. આજે સવારે હું તમારી સાથે જ્યારે મુદ્દો હું વાત કરું છું, હાજકેલ ક્યારે લખે છે થોડો પરિચય હું તમને આપવા ચાહું છું. એવા સમયની અંદર આ પુસ્તક લખવામાં આવે છે. હાજકેલ નામનો મતલબ એમ થાય છે ઈશ્વરે બળવાન કર્યો. ઈશ્વરે બળવાન કર્યો, ઈશ્વરે મજબૂત કર્યો. હાજકેલનો નામનો મતલબ. અને જ્યારે પરમેશ્વરે આપણને બળવાન કર્યો એવી એક અવસ્થામાં
ઇઝરાયેલમાં રહીને ભવિષ્યવાણી કરનાર અથવા યહૂદામાં રહીને ભવિષ્યવાણી કરનાર એક ભવિષ્ય વક્તા હતો હાજકેલ. અને હાજકેલ ભવિષ્યવાણી કરતો હતો અને એવા થોડાક જ સમયની અંદર એને પણ બંધુવાઈમાં અથવા એને પણ ગુલામીમાં બાબિલોન લઈ ગયા. એ ગુલામીમાં રહીને ભવિષ્યવાણી કરનાર એક પ્રબોધક છે હાજકેલ પ્રબોધક. હાજકેલ જે સમયમાં પ્રબોધ કરતો હતો તે સમયનો રાજા હતો યહોવાચીન અથવા યહોવાકીન નામનો જે રાજા હતો. માત્ર 18 વર્ષની ઉંમરે તે રાજા બન્યો યહૂદામાં. ઇઝરાયેલી વંશજનો સૌથી છેલ્લેથી બીજો રાજા એમ આપણે કહી શકાય. અને તેના બાદ સેદેકિયા આવ્યો અને સેદેકિયાથી યહૂદાનો રાજ્યનો સમાપન થાય છે એમ આપણે જોઈએ છીએ. આ યહોવાચીન રાજા 18 વર્ષની ઉંમરમાં રાજા બન્યો અને ફક્ત 3 મહિના અને 10 જ દિવસ તે રાજ કરી શક્યો. એવામાં એને ગુલામ બનાવીને તેઓ લઈ ગયા બાબિલોનમાં. આના વિશે વધુ તમારે વાંચવું હોય તો બીજો કાળ વૃત્તાંત, બીજો રાજા, યર્મિયા પ્રબોધકોનો પ્રબોધવાણી, આ બધા પુસ્તકોની અંદર યહોવાચીનના સમયગાળાના ભવિષ્યવાણીઓ તમે જોઈ શકો છો. એવો એક સમય જ્યાર સુધી યહૂદીઓએ વિચાર્યું કે ઇઝરાયેલ તો ગુલામીમાં ગયું, કેમ કે સાંભળજો, મારી સાથે વાતને સાંભળજો. ઇઝરાયેલ તો ગુલામીમાં ગયું કેમ કે તેઓએ બેથેલમાં સ્થાપના કરી, મૂરતનો સ્થાપના કર્યો અને સામારિયા એમની રાજધાની હતી અને ત્યાં તેઓએ આરાધનાઓ, ભક્તિ પૂજાઓ શરૂઆત કરી. અને ત્યારબાદ એવા સંદર્ભની અંદર તેઓની પાસે કહેવા માટે હંમેશા યહૂદીઓ માટે હતું કે અમે તો દાઉદના વંશજ છીએ, અમારું રાજ્ય તો દાઉદનું છે. ઉપરથી દાઉદના માટે પરમેશ્વરનો ભવિષ્યવાણી એ હતું કે દાઉદનો વંશજ, દાઉદનું રાજ્ય કાયમ રહેશે. શું હતું? દાઉદનું રાજ્ય કાયમ રહેશે. એનો મતલબ એના વંશજો, રાજાઓ ક્યારે પણ થવાના બંધ થશે નહીં. એ કારણસર શું થયું? એમનામાં અમુક સારા રાજાઓ બન્યા, પણ ઘણા બધા લોકો એ દુષ્ટ રાજાઓ બન્યા. દુષ્ટ અને સારા એટલે શું છે? દુષ્ટ અને સારા, જે ઈશ્વરનો ભય માને છે એ સારા બાઇબલની ભાષામાં, અને દુષ્ટ એ કે ઈશ્વરને ગણકારતો નથી. દરેક પ્રવૃત્તિમાં લાગી જાય છે જેથી પોતાના જીવનને સુરક્ષિત કરવા માટે ચાહે છે. યહૂદાની આ વાતને આપણે ધ્યાનમાં રાખીને એવા સંદર્ભની અંદર જ્યારે તેઓ ગુલામીમાં ગયા, એ સમયની અંદર તેઓ હારી ગયા, મનથી હારી ગયા, પરિચયથી હારી ગયા. એવા અવસરની અંદર પરમેશ્વરનો મહાન વાણી એમના માટે પ્રબોધ કરવા માટે પરમેશ્વર હાજકેલને નિમે છે. અને હાજકેલ હવે કહે છે, હાજકેલને પરમેશ્વર કહે છે, પરમેશ્વરે એને આત્મામાં અમુક જગ્યા પર લઈ ગયો. હાલેલુયા, હાલેલુયા. હવે આત્મામાં જ્યારે લઈ જાય છે એવા સંદર્ભની અંદરની વાત છે આજે સવારનું આપણું મનન. અને આ મનનમાં આપણે જોઈએ ત્યારે પરમેશ્વરના પરાક્રમને આપણે જોઈ શકીએ છીએ. એક વસ્તુ તમારા નજરમાં આજે હું લાવવા માટે ચાહું છું. જ્યારે આપણા જીવનની અંદર આશા આપણે ગુમાવી દઈએ છીએ, પ્રભુ આપણને ગુમાવતા નથી. ફરીવાર કહું છું, નીતાબેન સાંભળજો. જ્યારે આપણે જીવનની અંદર આશા ગુમાવીએ છીએ, પ્રભુ આપણને ગુમાવતા નથી. એનો મતલબ શું? આપણે આશા હારી જઈએ છીએ કેમ કે આપણે આપણા પરિશ્રમોથી કંટાળી ગયા, થાકી ગયા, ઉત્તર મળ્યું નથી, અને આપણે હવે ઉપર જોઈને થૂકીએ છીએ પરમેશ્વર તરફ કે મેં તમને પોકાર કર્યો, તમે મને શું કર્યો? અને પ્રભુ જે હૃદયોને પારખનાર પરમેશ્વર છે, એ આપણને પાછો પૂછે છે, ખરેખર તે મારી વાત માની કે તે ભેળસેળ કરીને તને ગમ્યું એવી બાબતો કરી અને પછી બધું તે પોતાને ઈચ્છ્યું એવું બધું કર્યું? ઇઝરાયેલી લોકોની પાસે પણ કહેવાનું એવું હતું, અમે તો ઇબ્રાહિમના વંશજ છીએ. સાંભળજો, મારી સામે જોતા રહેજો. પ્રભુનું વચન કહે છે કે અમે તો ઇબ્રાહિમના વંશજ છીએ, અમે તો યહૂદાના નાગરિકો છીએ. યહૂદા કોનું છે? યહૂદા તો દાઉદનું છે. એ તો ક્યારે પણ પતન એનું થશે નહીં. આ બધી બાબતો, વ્યાખ્યાઓની મધ્યમાં આપણે જોઈએ છીએ પરમેશ્વર નથી કરતા, પણ લોકો પોતાના પાપોના કારણે. બાઇબલની અંદર કહે છે, હાજકેલનું પુસ્તક કહે છે, યહૂદા ગુલામીમાં જવા પાછળનું કારણ તેઓની મૂર્તિ પૂજા. તેઓએ પરમેશ્વરનું સ્થાન તજીને અન્યોને ઈશ્વર સ્થાન તરીકે આપ્યું. હાલેલુયા.
આજે સવારે અમારું ઇન્ટ્રોડક્શન હું સેટ કરતા આગળ જવા માટે ચાહું છું. 4 મુદ્દાઓ હું તમારી સાથે આજે સવારે ટૂંક સમયની અંદર શેર કરવા ચાહું છું. પહેલી બાબત, પરિસ્થિતિ સુકાઈ ગયેલી હાડકાઓ છે. હાલેલુયા. કેવી અવસ્થા છે? પહેલી બાબત, સુકેલી હાડકા, ધ સ્ટેટ ઓફ ડ્રાય બોન્સ. બીજો મુદ્દો, ચલો મુદ્દા આપણે લઈશું, પણ પહેલા મુદ્દા આપણે લઈએ. પહેલી કલમથી લઈને ત્રીજી કલમનો અ ભાગ સુધી આપણે વાંચીએ. 37મો અધ્યાય પહેલી કલમથી લઈને આપણે વાંચીશું. આમ એમ કે છે, યહોવાનો હાથ મારા પર આવ્યો અને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો અને પછી અને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં, આમેન, હાલેલુયા. આ ખીણ શું દર્શાવે છે? આ ખીણ શું દર્શાવે છે? વાલાઓ, ઇઝરાયેલના જમાનાની અંદર 2 બાબતો આપણે જોઈએ છે. એક ડુંગરની ટોચ અને બીજું ખીણ. ખીણ આત્મિક પતન, યુદ્ધમાં હારેલાઓને ઢગલો કરવાની જગ્યા છે. શું છે? ખીણ. પણ આ હાડકાઓ ડુંગરની ટોચ પર પણ છે. ક્યારે છે? જ્યારે તમે યજ્ઞ ચડાવવા માટે મોરિયાના પર્વત પર તેઓ ગયા હતા ત્યારે. હાલેલુયા. અત્યારે આ ડુંગર પરના અવસ્થા નથી, અત્યારે ખીણની અવસ્થા છે. શું છે પરિસ્થિતિ? શું છે? યુદ્ધો હારી ગયા, ગુલામીમાં ગયેલી અવસ્થા. હવે કેવી હાડકાઓ વિશે શું વિશેષણ કહે છે? ત્રીજી કલમ શું કહે છે? યહોવાનો હાથ. બીજી કલમમાં આવીએ ત્યારે એમ કહે છે, પછી પ્રભુએ મને પૂછ્યું, હા, તેઓ વ્યાખ્યા જો કોના વિશે વાત કરે છે? હાડકાઓ વિશે વાત કરે છે. કેવા હતા પહેલા કેવા હતા? નરદમ. બીજું શું કહે છે? બહુ સૂકા. અને ત્રીજી બાબત શું કહે છે? ત્યાં 3 બાબતો છે. પુષ્કળ હતા. હું તમને આજે સવારે દેવના વચનથી તમારી આત્મિક પરિસ્થિતિ અને તમારા જીવનની અંદર તમે આશા ગુમાવેલા કારણમાં હશો તો તમે પોતાને આવી હાલતમાં જોશો. તમે જુઓ છો, તમારી પરિસ્થિતિઓ તમને જોઈને લાગે છે આ તો ઢગલો છે, પ્રભુથી નહીં થાય. મારાથી તો થાય જ નહીં, પણ પ્રભુથી નહીં થાય. અને એ પરિસ્થિતિ વિશે શું કરે છે? એની વ્યાખ્યા આપે છે. કેવી પરિસ્થિતિ છે? એક નરદમ છે. નરદમ એટલે શું છે? હિન્દી બાઇબલમાં શું કહે છે? સુખી થી પછી હા, ઓકે. આપણે ત્યાં જોઈએ છીએ એકદમ નરદમ. એનો મતલબ અંગ્રેજીમાં એમ કે છે તે વેરી ડ્રાય. તેઓ બહુ સૂકા હતા. એનો મતલબ એની અંદર જેટલું પણ જાન હતું ને બધું હે ને. તમે લોકો ક્યારે તમારા ફળિયામાં, તમારા આજુબાજુના વિસ્તારમાં, કચરાના ઢેરમાં કોઈ જાનવર મરેલું પડ્યું હોય, એની આજુબાજુમાં તમે જોયું છે? કોણ છે? માખીઓ હોય. પછી શું થાય? દુર્ગંધ આવે, હે ને. પછી થોડા દિવસ પછી શું થઈ જાય? દુર્ગંધ નહીં આવે. પછી શું વધે? બાકી બધું ક્યાં ગયું? કોણ ખાઈ ગયું? હે? કાકડા ખાઈ ગયા, કૂતરા ખાઈ ગયા, ગીધ ખાઈ ગયા. સૌથી વધારે ખાવા વાળો કોણ છે? એની અંદરથી ઉત્પન્ન થયેલો કીડો. હાલેલુયા. હું અહીંયા તમને કહેવા માટે ચાહું છું, આપણા આત્મિક જીવનની ઘણી વખત પરેશાનીનો પ્રોબ્લેમનો કારણ એ છે કે આપણી અંદર આજે પણ ઘણા એવા કીડાઓ છે જે આપણને અંદરથી ખાઈ રહ્યા છે અને આપણને એના વિશે માલુમ નથી. અને આપણે માલુમ છે તો બી આપણે માનીએ આ તો કીડો જ છે ને, આ તો કઈ ના કરે. એ કીડો કઈ નહીં શાયદ કરી શકે, પણ સંખ્યાબંધ કીડાઓ છે ને એ ઘણું બધું કરી શકે. હાલેલુયા. આજે સવારે હું તમને કહેવા માટે ચાહું છું, તમારા જીવનની પરિસ્થિતિ, તમારા જીવનની હાલાતની અંદર, તમારા જીવનના જે ગુલામીપણાની તમે અંદર ફસાયેલી અવસ્થામાં જુઓ છો, તમારા જીવન સાથીઓ જે પ્રભુમાં નથી આવ્યા, તમારા પરિવારના સભ્યો પ્રભુમાં નથી આવ્યા, એવી પરિસ્થિતિની અંદર હોઈ શકે તમારા પરિસ્થિતિમાં સુકાયેલી અવસ્થા છે.
એના ઉપરનો માંસ જતો રહ્યો, મસલ જતો રહ્યો, લોહી જામી ગયો, સુકાઈ ગયો. હવે લોહીનો નિશાની નથી, નામો નિશાની નથી. અને તમને લાગે છે આટલું બધું છે, પ્રભુથી નહીં થાય. હું ગયા દિવસોની અંદર નિરંતર પ્રચાર કરતો આવેલી બાબત એ છે, જે પ્રભુ તમને અત્યાર સુધી તમારા જીવનમાં સક્ષમ કામોને કર્યા ને, અસાધારણ બાબતોને કર્યા ને, કોઈ છે વ્યક્તિ જેને પ્રભુએ મારા જીવનમાં કંઈ કર્યું નથી એમ બોલવા વાળા? હું બોલીશ, મારા જીવનના પ્રભુએ કર્યા. મને ખબર છે અહીંયા અનેક લોકો છે જેને ડોક્ટરે કહ્યું આ જીવન દવા લેવું પડશે, પણ પરમેશ્વરે એ દવાઓમાંથી સાજાપણું આપ્યો. હાલેલુયા. અને આપણે એ પરિસ્થિતિઓમાંથી બદલાવીને હવે આવીને એક જગ્યા ઉપર આવીને અટકાઈ ગયા છે, અને આપણને લાગે છે કે લાલ સમુદ્ર છે, આ તો પ્રભુથી નહીં થાય. કોઈ પાછલી બધી નદીઓમાંથી પાર કરાવીને, મિસરની ગુલામીમાંથી છોડાવીને તને જો અહીંયા લાવ્યો છે, આને પણ પાર કરવા માટે સક્ષમ છે. તારો નજર પાછળની બાજુમાં નહીં, એ લોતની પત્નીની જેમ પાછળ જોઈશ ને સોદોમ અને ગોમોરા જેને તું મૂકીને આવ્યો, પણ આગળ જો વધસ્તંભની તરફ, કેમ કે એમાં તમારા માટે જીવન અને અનંત જીવન અને પુષ્કળતા, પ્રભુના દરેક આશીર્વાદો છે. એમ આજે સવારે હું એલાન કરવા ચાહું છું. હાલેલુયા. તમારા માટે એની આયોજનો ઉત્તમ અને શ્રેષ્ઠ છે. આ વાતને જ્યારે તમે પાછા ફરીને જુઓ છો ને, જ્યારે તમે પાછા ફરીને જુઓ છો ને, જો તમે આભાર માનવા સિવાય બીજું કોઈ વાગોડવા માટે ના ફરતા, આભાર માનવા માટે પાછા ફરજો. પ્રભુએ કરેલા ઉપકારો, પ્રભુએ કરેલા સારા કાર્યો, પ્રભુએ કરેલા અદ્ભુત છુટકારો, પ્રભુએ મને ઉખેડીને બીજી જગ્યા પર રોપ્યો. મને લાગ્યું મારી ચારે દિશામાં, ગીત શાસ્ત્રકાર કહે છે, મારા શત્રુઓએ મને ઘેરી લીધા. એવી ચારે દિશામાં શું, મને વર્તુળમાં ઘેરી લીધા, પણ પ્રભુએ ઉપરથી હાથ નાખીને મને ત્યાંથી ખેંચી કાઢ્યો અને મારા પગને ખડક ઉપર તેણે સ્થિર કર્યો. આશા આપણો પ્રભુ પર હોવો જોઈએ. લોકોએ ના છોડાવ્યા, પરિવારે ના છોડાવ્યા, નોકરીએ ના છોડાવ્યા, સંગતે ના છોડાવ્યા, પણ પરમેશ્વરે છોડાવ્યા. અને જ્યારે પ્રભુએ છોડાવ્યા ત્યારે આપણા માટે તો અસ્તબ્ધ થઈ ગયા, પણ અનેકો બીજા પણ બોલ્યા બરોબર છે. ને ઘણી વાર હું તમને કહું છું, આપણે આ બરોબર છે એમ સાંભળીએ ને, એમાં આપણને લાગે અરે વાહ મસ્ત, વાલાવો તેનો બરોબર નહીં. પ્રભુ ઈસુએ કહ્યું આપણે સાંભળવાનું, વેલ ડન માય ગુડ એન્ડ ફેithful. શાબાશ મારો વિશ્વાસુ તથા સારો તથા વિશ્વાસુ ચાકર. એ આપણે સાંભળવાનું. ઘણી વાર મંડળીમાં તમને સ્થાન મળે, મંડળીમાં આગેવાની મળે, મંડળીમાં વર્શિપ લીડિંગ મળે, પ્રચાર મળે ના મળે, પણ અંતના દિવસે તમે જ્યારે પ્રભુ મંદિરમાં, પ્રભુની સન્મુખમાં ઉભા રહેશો, ત્યારે આપણે તેની પાસેથી શાબાશ દીકરો, એમ આપણે મારો ચાકર એમ સાંભળવું જોઈએ. હાલેલુયા. તમારી પરિસ્થિતિ શાયદ સાવ સુકાઈ ગયેલી હોઈ શકે, તમારી પરિસ્થિતિ શાયદ ઢગલા બંધ હોઈ શકે, તમારી પરિસ્થિતિ શાયદ નિર્જીવ હશે. હું તમને કહેવા ચાહું છું, તમારો વિશ્વાસ પ્રભુ પર હશે ને, આ બધી બાબતોમાં બદલાવ આવી શકશે. હાલેલુયા. આજે સવારે તમારી માંદગી, આજે સવારે તમારી શારીરિક કમજોરી, આજે સવારે તમારો માનસિક તણાવ, આજે સવારે તમારી શૈક્ષણિક જરૂરતો, આજે સવારે તમારા મેરેજ કોન્ફ્લિક્ટ, તમારા પારિવારિક સમસ્યાઓ, આ તમારા માટે ઢગલા બંધ લાગે. તમને લાગે ये पहाड़ नहीं टलेगा, ये पहाड़ नहीं टलेगा, ये गोलियात नहीं जाएगा, ये लाल समुद्र नहीं हटेगा, ये यर्दन नदी नहीं हटेगा, ये यरीको नहीं गिरेगा. આ દરેકમાંથી છોડાવનાર પરમેશ્વર એ આજે મારા જીવનમાં કાર્ય કરવા માટે સક્ષમ પરમેશ્વર છે. ઇઝરાયલ કેમ, યહૂદા કેમ ગુલામીમાં ગયું? એ લોકો ભૂલી ગયા મારા પિતૃઓને છોડાવનાર પરમેશ્વર એ આજે પણ પરમેશ્વર છે. એવો ભૂલી ગયા મારા પિતૃઓને લાલ સમુદ્રમાંથી બહાર કાઢનાર, એવો ભૂલી ગયા મારા પિતૃઓને એ યરીખો ઉપર વિજય આપનાર, આઈ ઉપર વિજય આપનાર, અન્ય કનાની દેશો ઉપર વિજય આપનાર પરમેશ્વર આજે પણ શક્તિમાન છે. એ વાતને ભૂલી ગયા. વાલાઓ, હું તમને કહેવા માટે ચાહું છું, એટલા માટે ગીત શાસ્ત્રકાર કહે છે, અને દર રવિવારે વર્શિપ લીડર વર્શિપ કરવા માટે ઉભો રહે ત્યારે એ શબ્દ બોલે છે, હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, મારા ખરા અંતઃકરણ તેના પવિત્ર નામને સ્તુત્યમાન, રે મારા આત્મા તેના ઉપકારોને તું. અને આપણે રવિવાર બાદ રવિવાર બોલીએ પણ કોઈનું હોઠ હલતું નથી, કોઈ બોલતા નથી. શા માટે નથી બોલતા? કેમ કે તમે ઘરેથી જ યાદ તૈયારી સાથે નથી આવતા.
વલાઓ, હું તમને વટતો નથી, પણ હું આગ્રહ રાખું છું કે તમે આવો અને પ્રભુની સ્તુતિ કરો. કેમ કે ગીત શાસ્ત્ર 120 માં કહે છે, જ્યારે તેઓએ મને કહ્યું ચાલો આપણે દેવના મંદિરમાં જઈએ, ત્યારે હું મારા આત્મામાં હરખાયો. આગળ એમ બી કહે છે કે તેઓ અને આવો આપણે એકઠા મળીને યહોવાનું નામ. આજે સવારે શા માટે આવ્યા? એનું નામ બુલંદ માનવા માટે, જેણે મને બચાવ્યો, જેણે મને છોડાવ્યો, જેણે મને મુક્તિ આપી, જેણે મારા માટે આશ્ચર્યકારક કામોને કર્યા, એની સ્તુતિ કરવાના માટે આવ્યા. હાલેલુયા. હિબ્રુનો પત્ર 13મો અધ્યાયમાં આવી રીતે કહે છે, હવે આપણે યજ્ઞો આપવા નથી. મારા ખ્યાલથી ચોથી કલમ છે, હિબ્રુ 13:4 ની અંદર શાયદ એ વચન છે, મને યાદ નથી, છે પણ એમ બી નથી, પણ હું તમને કહેવા ચાહું છું. એવી રીતે કહે છે, હવે આપણા સ્તુતિ રૂપ શું કરવાના છે? યજ્ઞો અર્પણ કરવાના. હિબ્રુ તેનો 13મો હિબ્રુનો પત્ર 13મો અધ્યાય તેની ચોથી કલમ છે, અથવા 12મી કલમ 13:15. ધન્યવાદ, વાંચજો. હાલેલુયા. આમેન, 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 આમેન. હાલેલુયા. આજે સવારે હું તમને કહેવા માટે ચાહું છું વાલાઓ, આ 15મી કલમમાં કહે છે એ પ્રમાણે, પણ તે દ્વારા આપણે કોને સ્તુતિ રૂપ યજ્ઞ કરવાના છે? ઈશ્વરને. આજે સવારે આરાધનાની વચ્ચે હું પ્રભુની સ્તુતિ કરું છું, ત્યારે શું ચડાવું છું? શું ચડાવું છું? કેવો સ્તુતિ રૂપ યજ્ઞ ચડાવું છું. બધા બોલો, યજ્ઞ ચડાવું છું. તમે જ્યારે દરેક વખત હાલેલુયા બોલો છો, દરેક વખત બોલો છો પ્રભુ તમારી સ્તુતિ, તમારા નામને ધન્યવાદ, તમારા નામને સ્તુતિ, તમારા નામને સ્તુતિ, એમ જ્યારે બોલો છો, હર એક વખત તમે શું ચડાવો છો? યજ્ઞ ચડાવી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની યજ્ઞ ચડાવવા માટે તેના ભવનમાં આવ્યા, પરમેશ્વરની આરાધના કરવા માટે તેના ભવનમાં આવ્યા, પરમેશ્વરના નામને ઊંચું ઉઠાવવા માટે તેના ભવનમાં આપણે આવ્યા છે. બીજો કોઈ મકસદ નથી. આપણો એક જ મકસદ છે, તેની સ્તુતિ કરવું. હાલેલુયા. ગીત શાસ્ત્રકાર કહે છે, યહોવાની સ્તુતિ કરો, કેમ કે તે ઘટારત છે, એમ પ્રભુનું વચન કહે છે. યહોવાની સ્તુતિ કરવું તે છે શું છે? એનો મતલબ શું? એ યોગ્ય છે, વ્યાજબી છે. પ્રભુની સ્તુતિ કરો કેમ કે તે વ્યાજબી છે, વ્યાજબી છે. કેમ કે સ્તુતિ કર્યા વગર બીજું શું કરી શકીએ? તેને કરેલા ઉપકારો, અસંખ્ય ઉપકારો, આશ્ચર્યકારક કામો. મારા સમય જલ્દી ભાગે છે. બીજા મુદ્દા પર હું તમને કહેવા માટે ચાહું છું. બીજો બાબત એ છે, the impossibility of the situation. પરિસ્થિતિમાં નહીં થાય એવી પરિસ્થિતિ, અશક્ય પરિસ્થિતિ તમારી સામે. આજે પરિસ્થિતિ તમને પૂછવામાં આવે શું આ હાડકાઓ જીવશે? તમે શું બોલશો? પ્રભુજી નહીં, ઇટ્સ નોટ પોસિબલ. હાલેલુયા, હાલેલુયા. ઇમ્પોસિબલ ને પોસિબલ કરનાર પરમેશ્વર, અશક્ય ને શક્ય કરનાર પરમેશ્વર છે આપણો પરમેશ્વર. હાલેલુયા. તમારા જીવનની અવસ્થાને આજે તમે જુઓ, પોતાના જીવનના ભૂતકાળ તરફ જોઈને તમે યાદ કરો. શું તમે નહોતું વિચાર્યું તમારું જીવનને હું ક્યારે સુધરીશ નહીં, મારા જીવનમાં ક્યારે આવું નહીં થાય, મારા જીવનમાં કોઈ શુભ કાર્યો નહીં થાય, મારા જીવનમાં ઉન્નતિ નહીં આવે, મારા ઘરમાં ક્યારે પણ આંસુ પાડ્યા વગર એક રોટલી હું નહીં કહી શકું? કેટલી વાર આપણે લોકો નથી બોલ્યા, ક્યારે મારા જીવનમાંથી મારો દુઃખ ક્યારે જશે? પણ પ્રભુ એ મારી પરિસ્થિતિને બદલવા માટે ગયા દિવસોમાં જો કાબિલ રહ્યો છે, શું આજે તે કાબિલ છે? આવતીકાલે કાબિલ છે? હા, કેમ કે તેનું વચન કહે છે કે શું કહે છે? હિબ્રુના પત્રમાં કહે છે, ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને આવતીકાલ નહીં, સદા. હાલેલુયા. મારા ને તમારા માટે આવતીકાલ છે, પણ તે સદા, એ ચાલુ વર્તમાન કાળ છે. એ સદા એવાના એવા પરમેશ્વર છે. તમે ન્યુઝીલેન્ડમાં હોય કે તમે પછી અમેરિકામાં હોય, તમે ગુજરાતમાં હોય કે તમે ખારવામાં હોય, તમે ગમે ત્યાં કેમ ના હોય, પણ તે ગમે ત્યાં બધી જગ્યામાં તે એક સમાન છે. એના સ્વભાવ ક્યારે બદલાતો નથી. હાલેલુયા. આપણી પરિસ્થિતિઓને બદલવા માટે સક્ષમ પરમેશ્વર. એ પરિસ્થિતિઓને, એની ગંભીરતાને તમે જુઓ. આપણે જોઈએ, રાજા 18 વર્ષની ઉંમરમાં રાજા બન્યો, પણ 3 મહિના અને 10 દિવસમાં તો એને રાજપદમાંથી સીધો ક્યાંક શું બની ગયો? ગુલામ બની ગયો. શું બન્યો? એ તો
દોડીને નાસીને સંતાઈ પણ નહીં શક્યો, પકડી પાડ્યો એ લોકોએ, ગુલામ બનાવી દીધો. પછીના 38 વર્ષ એ ગુલામ રહ્યો. 38 વર્ષ એ પાછી ગુલામીમાં રહ્યો. મારા ઈયર શાયદ પરફેક્ટ છે એવું મને લાગે છે. પણ આપણે જોઈએ જ્યારે બાઇબલની અંદર ઇમ્પોસિબલ સિચ્યુએશન આવે છે, અશક્ય પરિસ્થિતિ આવે છે, આપણે જોઈએ લોકો પ્રભુ તરફ જોયા અને પરમેશ્વરે એવોની અશક્ય પરિસ્થિતિને શક્ય બનાવી દીધું. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે આપણે જ્યારે ગીત ગાઈએ છે ને, સંભવ હે સબ સંભવ, એ ગાઈએ ત્યારે કેવળ ગાવા માટે નહીં, પણ પ્રભુ ખરેખર એવું કરનાર પરમેશ્વર છે. હાલેલુયા. દાઉદ અને ગોલિયાત, 16 વર્ષનો છોકરો, આ સચિન જેટલો ઊંચો હશે અને સચિન જેટલો ઊંચો વ્યક્તિ, અને એની સામે જોયેલભાઈના માથા ઉપર દર્શન બેઠો એટલો ઊંચો એક ગોલિયાત એની સામે આવે છે. કઈ નામથી આવે છે? ઇઝરાયેલી સૈન્યની અવસ્થા જુઓ. સાઉલ તો ક્યાં બેઠો છે? મહેલમાં છે. એના ફૌજીઓ ક્યાં છે? એ બધા રંગમાં, એને શું કહેવાય, યુદ્ધ ભૂમિ પર, રણભૂમિમાં છે, યુદ્ધ ભૂમિમાં છે. અને એમના માટે શું રોટલો લઈને આવ્યો હતો? કોણ આવ્યો હતો? ભાઈઓ માટે રોટલી લઈને પપ્પા એસાએ મોકલાવ્યો. કોને? દાઉદને. દાઉદે જઈને જોયો, આ તો સવારે સાંજે ઊભો થઈને, લા એ યહૂદી હોય, આવ તમારે દેવડો તો બતાવો. અને આ વાત જ્યારે સાંભળે દાઉદ કે છે, આ કોણ છે દાનવ કે આપણા પ્રભુની વિરુદ્ધ બોલે છે? હાલેલુયા. જ્યાર સુધી તમારી અંદર દેવ પ્રત્યેની એક ઈચ્છા નથી હોતી ને, દેવ પ્રત્યે એક તાત્પર્ય હોતું નથી, ત્યાં સુધી તમે દાઉદના ભાઈ છો. અને જ્યાં તમારી અંદર દેવનો આત્મા તમારી અંદર કાર્યરત થાય, પવિત્ર આત્માથી ભર્યા જાઓ, વ્યક્તિગત પ્રાર્થના, વ્યક્તિગત આરાધના, સ્તુતિ સ્તોત્રો, રવિવારની કેવળ નહીં પણ વાડીમાં જતા જતા ગીત ગાતા જાઓ, આરાધના કરતા જાઓ. તમે શાકભાજી વેચવા જાઓ તો શાકભાજી વેચતા વેચતા, તમે તમારા નોકરીમાં સાઈન કરતા કરતા, ફાઇલ વાંચતા પ્રભુને, હે પ્રભુ તમારો આત્માને ધન્યવાદ, તમારી સ્તુતિ, તમારો આભાર, આમ બોલતા બોલતા જ્યારે જાઓ છો ત્યારે તમારી સામે સિંહ આવે, ફાડી નાખશો. રીંછ આવશે, ફાડી નાખશો. ગોલિયાત આવશે, ફાડી નાખશો. શત્રુઓએ અને પછી અને ત્યારબાદ લોકો એમ ગુણ ગાશે, સાઉલે 1000 ને માર્યા, દાઉદે 10,000 ને માર્યા. હાલેલુયા. આ કોઈ કાલ્પનિક વાર્તાઓ નથી વાલાઓ. આ વાર્તાઓ એટલા માટે કહેવામાં આવે, આ ઇતિહાસ એટલા માટે કહેવામાં આવે છે કે તમારો વિશ્વાસ પ્રભુમાં મજબૂત થાય. હાલેલુયા. તમે વિચારો, દાઉદના જીવનની અંદર એકલો જંગલમાં પોતાના ઢોરઢાંકની સાથે હતો. એની પાસે વાત કરવા માટે બીજો માણસ નહોતો. એને વાત કરવા માટે બીજો કોઈ, ત્યારે તમે પ્રભુમાં નહોતા આવ્યા ત્યારે તમારી પાસે વાત કરવા માટે માણસો નહોતા. પ્રભુમાં આવ્યા બાદ, મંદિરમાં આવ્યા બાદ, આજે સવારે મેં અમુક લોકોને કહ્યું, ચર્ચમાં આવ્યા બાદ વાત બંધ કરો, પ્રાર્થના કરો. કેમ કે પ્રભુએ આપણી એ દુર્દશામાં વાતને સાંભળી, પ્રભુએ આપણને મંદિરમાં લાવ્યા. હવે અહીંયા બેઠા બેઠા આખા અઠવાડિયામાં તો વાત કરતા જ નથી, પણ મંદિરમાં આવ્યા બાદ બી પાડોશી સાથે વાત કરો નહીં, પ્રભુ સાથે પ્રાર્થના કરો, પ્રભુ સાથે વાત કરો. અને વિલિયમ કેરી કહે છે એ પ્રમાણે, એટેમ્પ્ટ ગ્રેટ થિંગ્સ ફોર ગોડ, એક્સપેક્ટ ગ્રેટ થિંગ્સ ફ્રોમ ગોડ. પ્રભુ માટે મોટા કામો કરવા માટે પરિશ્રમ કરો અને પ્રભુ પાસેથી મોટી બાબતોની અપેક્ષા કરો. હાલેલુયા. સાંભળવું બહુ મજા આવે છે, ગમે છે આપણને આ વાત, પણ એ સર્વથી ઉપરાંત દાઉદ ગોલિયાતથી બીજો એટલા માટે નહીં કે એની સાથે સૈન્ય હતું, એટલા માટે નહીં એને સિંહ અને રીંછ ફાડવાનો અનુભવ હતો, પણ એને ખબર હતું સિંહ અને રીંછ ફાડવા માટે મારી અંદર એક પ્રભુનો સામર્થ્ય છે, એ સામર્થ્યથી હું એને સામનો કરી શક્યો. હાલેલુયા. બીજા મુદ્દામાં મેં તમારી સાથે વાત કર્યું, અનેક અનુભવો, દાઉદ અને ગોલિયાત. ઈસુ અને શિષ્ય પોતે સુવાર્તા પ્રચાર બાદ ગનેસરતના એ ઝીલને પાર કરીને જવાના વેળા ઈસુ સૂતો હતો, ઈસુ સાથે હતો, છતાં પણ શિષ્યો કેવા ગયા? થરથરી ઉઠ્યા, અમે ડૂબવાના છીએ, અમે ડૂબવાના. કોણ છે ઈસુના શિષ્યો? અનેક લોકો માછીમારો. એઓને પાણીનો લહેર ખબર પડે, હવાનો, એમને બધી વિગતો ખબર પડે. એવા લોકો કહે છે અમે ડૂબવાના છીએ. વાલા, ઘણી વાર ઈસુ તમારા હોડીમાં હોઈ શકે તમને ખબર જ નથી, તમે પોતે હજી હલેસા મારો છો. તમારી જીવનની અંદર તમે હલેસા મારીને થાકી ગયા છો. હું તમને કહેવા ચાહું છું, તમારા હોડીમાં રહેલો ઈસુ છે ને, એની સાથે વાત કરો, એની સાથે વાત કરો. આજે સવારે હું તમને એના માટે પ્રોત્સાહન આપવા ચાહું છું. બાઇબલની અંદર અનેક અશક્ય સંજોગો છે
શાદ્રાક, મેશાક, અબેદનગો 3 મિત્રોને, 3 વિશ્વાસી ભાઈઓને ક્યાં નાખી દીધા? અગ્નિ કુંડમાં નાખી દીધા. લોકોએ વિચાર્યું પૂરું થઈ ગયું. વાર્તા જે નાખવા આવ્યો એને અગ્નિની આંચ લાગી, એ મરી ગયો. પણ પ્રભુનું વચન કહે છે, પ્રભુનું સાનિધ્ય એઓની મધ્યમાં ઉતરી આવ્યો. તેઓ 3ને નાખ્યા, તેઓ 4ને જોયા. હાલેલુયા. હું તમને કહેવા ચાહું છું, આ પ્રભુ પરનો વિશ્વાસ, શાદ્રાક, મેશાક, અબેદનગોનો વિશ્વાસ, અને એમનું જાહેરાત શું હતો? અમે અગ્નિમાં મરી જઈશું તો પણ અમે આની સામે, અમે તારા મૂર્તિની સામે અમે દંડવત પ્રણામ કરીશું. સોનું હોય કે ચાંદુ હોય, મઢેલું હોય, બહારથી લાવેલા ગમે ત્યાંનું હોય, અમે આમાં નહીં ભાગીદાર થઈએ. હું તમને કહેવા માટે ચાહું છું, વાલાઓ, ભાગીદારી આપવાનો સમય પૂરો થઈ ગયો. કેમ કે ભાગીદારીમાં ઘણો આપણે ગુલામીમાં રહ્યા. પરમેશ્વરે ગુલામીમાંથી મુક્ત કર્યું છે. છતાં પણ કોલોસી 3 બીજો અધ્યાય 20મી કલમ કહે છે એ પ્રમાણે હવે તમે ગુલામીના રિવાજોમાં કેમ પોતાને ફસાઈ રાખો છો? પ્રભુ ઈસુની પાસે એક વ્યક્તિ આવીને કહ્યું, ઈસુએ કહ્યું મારી પાસે આવો. તો એણે શું કીધું? મારા બાપાને હું દાટીને. પ્રભુ ઈસુએ જવાબ શું આપ્યો? મરેલાને હાલેલુયા. દાટવાનું કામ ઘણા લોકોને ગમે. કેમ કે અમુક લોકોને જીવનની કિંમત ક્યારે મળે છે? આ દાટવાની પ્રક્રિયામાં, હે ને? છે કે નહીં? અમુક એ મામા લોકો, અમુક એ કાકા લોકો એ જ દિવસે દેખાય, બાકી આખી જિંદગી દેખાય. વાહ, એમને બરાબર ખબર છે બધી વિધિઓ પર, એમનું કામ જ એ છે. એટલે પ્રભુ ઈસુએ કીધું, એ પ્રવૃત્તિ કરવા વાળા અમુક લોકો છે, એમના માટે આપી દો. તારું કામ મારી પાછળ ચાલવાનું. હાલેલુયા. સેલિબ્રેશન સેન્ટરના વિશ્વાસીઓને હું કહું છું, અહીંના શિષ્યોને હું તમને કહું છું, માર્કની લખેલી સુવાર્તા 3 અધ્યાય 14મી કલમ, એણે 12ને નિમ્યા કે તેઓ તેની સાથે, આમેન, આ વર્ષ તેની સાથે રહેવાનો વર્ષ. આ વર્ષની અંદર તમે બીજા ઘણા બધાની સાથે રહેવાનો વર્ષ નથી. કોની સાથે રહેવાનું? કોની સાથે રહેવાનું? એ તમારામાંથી અમુક લોકો એવી રીતે જોવો છો કે આજ પહેલી વાર આ વાચન સાંભળ્યું, આખા વર્ષ આપણે આજ બોલતા આવ્યા છીએ. ઈસુની સાથે રહેવાનું વર્ષ. ક્યારે રહેવાનું? રવિવાર સવારે? દરરોજ રહેવાનું. દરરોજ ક્યારે રહેવાનું? દરરોજ ક્યારે રહેવાનું? સવારે રહેવાનું, સાંજે રહેવાનું? ક્યારે રહેવાનું? નિરંતર રહેવાનું. એનો મતલબ હર સમયમાં રહેવાનું. આ બધું તમને ખબર છે ને? તો કેમ આપણે રહેતા નથી? એ પ્રશ્ન તમે પોતાને પૂછો. જો તમે રહેતા નથી, વાલાઓ, તમે જો પ્રભુની સંગાતે રહેશો, તમે પાણી ઉપર ચાલતા થશો. તમે એવા કામોને કરવા માટે ચાલુ કરશો ને, તમારી કલ્પના બહારની બાબત છે. હાલેલુયા, હાલેલુયા. તમે અમુક બાબતો તમારા જીવનની અંદર એવા તમે જોશો, જ્યારે તમે પ્રભુની સાથે રહેશો, એ તમારા કલ્પના બહારની બાબત. આપણે જોઈએ પિત્તર, યોહાન અને યાકૂબ 3 ઈસુની સાથે રહેતો, ક્યારે પણ છેડો છોડતો નહીં. એ લોકોએ શું જોયું? એ પરિવર્તનના ડુંગર ઉપર તેઓ એલિયા અને મૂસા અને પછી ઈસુને પરિવર્તિત થયેલો જોયો, અને તેઓએ કહ્યું, પ્રભુજી, આ તો મજા આવે છે, અહીંયા આપણે તંબુ બાંધીએ, અહીંયા મજા છે. જો તમે પ્રભુની સાથે રહેશો તો તમને સ્વર્ગીય દર્શનો જોશો. આ જેટલા બી લોકો ભૂંડા સપનાઓની ફરિયાદ કહે છે ને, તમે પ્રભુની સાથે રહો, તમે સ્વર્ગીય સ્વપ્નાઓ પ્રભુ તમને દેખાડશે. હાલેલુયા, હાલેલુયા. આજે સવારે હું તમને 2 બાબતો આજે પ્રચાર કરી શક્યો. મારો સમય પૂરો થવા માટે આવી રહ્યો છે, અને હું તમને આ 1-2 વિચાર બી કહેવા માટે મેં શાદ્રાક, મેશાક, અબેદનગોની વાત કરી. મારી પાસે 2 બીજા મુદ્દાઓ છે, પણ એ 2 બીજા મુદ્દા હું આવતા અઠવાડિયે લઈશ. આટલો તમારા માટે આજે કાફી છે. પ્રભુનું વચન તમારા માટે કે છે એ પ્રમાણે આજે સવારે હાડકા જેવી અવસ્થામાં જો તમારી અંદર પ્રભુ ઈસુ પર આશા છે ને, આશા શરમાવતી નથી. રોમી 5:5, રોમીનો પત્ર 5મો અધ્યાય તેની 5મી કલમ. અને આશા શરમાવતી નથી. આમેન. હા, હાલેલુયા. આજે સવારે હું આપને કહેવા માટે ચાહું છું, તમારા જીવનની અંદર તમે આત્મિક જીવનમાં સુકાતા હોય એનું કારણ એ છે કે તમારી આશા મારી નાખો. શૈતાનનો એક ને એક મોટી યુક્તિ છે કે તમારી આશાને મારી દો. જે માણસે આશા ગુમાવ્યો એ જીવનમાં હાર માની લે છે. જે માણસ આશા ગુમાવ્યો ધંધામાં હાર માની લે છે. જે માણસે આશા ગુમાવ્યો એ માણસ જીવનની દિશા ભૂલી જાય છે. આજે હું તમને કહેવા ચાહું છું, જો તમે પ્રભુ ઈસુના શિષ્ય છો, જો તમે ઈસુના અનુયાયી છો, તમારા માટે આજે સવારો મારો પ્રોત્સાહનના શબ્દો એ છે, જો તમે તમારા આત્મિક જીવનમાં પ્રભુ ઈસુ પરનો આશા તમે ગુમાવ્યો તો તમારા માટેનું આજે મારો શુભ સંદેશ અને એલાન એ છે કે તમારું આત્મિક જીવન સુકાઈ જશે. પણ હું તમને કહેવા ચાહું છું, જો ફરી
કઈ વખત તમે આશા રાખશો. યશાયાના પુસ્તકમાં આવી રીતે કહે છે, જેઓ યહોવાની વાટ જોવે છે, એઓ યહોવાની આશા, અંગ્રેજીમાં એમ કહે છે, those who hope in the Lord, જેઓ પ્રભુ પર આશા રાખે છે તેઓ ગરુડની જેમ પાંખોને પ્રસારશે. વચનને આપણે જોઈએ, યશાયાનો પુસ્તક તેનો 40મો અધ્યાય છેલ્લી કલમ આપણે વાંચીશું. જો તમને મળી હોય તો મને વાંચનમાં મદદ કરજો. યશાયામાં એ વચનને વાંચજો. પણ યહોવાની આશા રાખનાર, વાટ જોનાર, યહોવાની વાટ જોનાર તેઓ વિશે બાઇબલ કહે છે, જો તમારા ધંધાની અંદર, કામની અંદર, રોજગારીની અંદર, પરિવારના બાબતોની અંદર જો તમે પરમેશ્વરની વાટ જોશો, પરમેશ્વરની રાહ જોશો, તમે શું પામશો? પ્રભુનું વચન કહે છે, તમે નવું સામર્થ પામશો. તમારા નાઇટ ડ્યુટીમાં તમે નવું સામર્થ પામશો, તમારા સ્ટડીઝમાં એક નવું સામર્થ પામશો, તમારા પરિવારમાં એક નવું સામર્થ પામશો, તમારા કુટુંબમાં એક નવો સામર્થ પામશો. એટલું સામર્થ પામીને પૂરું થતું નથી, પણ એ સામર્થ વિશે પ્રેરિતોનો કૃત્ય 1 અધ્યાય 8મી કલમ એમ કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને આ સામર્થ પામીને તમે શું કરશો? તમે જઈને આખા યરૂશલેમમાં, યહૂદિયામાં, સમારિયામાં અને જગતના અંત સુધી તમે મારા સાક્ષીઓ બનશો. હાલેલુયા. આ સામર્થ્ય પામવું આ પરિસ્થિતિઓને બદલી દેશે, પણ ત્યાં થોભી નહીં જવાનું. 2030 સુધીમાં આપણા ચર્ચમાંથી સેવકાઈ માટે દેશ વિદેશની અંદર લોકો જશે. શું સુરેન્દ્રનગરથી જશે? આ સુરેન્દ્રનગર જેવા નાના ગામમાંથી જશે? હા, જશે. કેમ કે પ્રભુ પાસેથી આપણે નવું સામર્થ્ય પામીશું. કોણ જશે ખબર નથી. શું આપણે પ્રાર્થના કરીએ? કેમ પ્રાર્થના કરીએ? કેમ કે આપણે આશા રાખીએ છીએ એવી બાબતોને થવાના માટે. આપણે પાછા આવીએ યશાયામાં. એમ કહે છે, જેઓ યહોવા પર આશા રાખે છે તેઓ નવું સામર્થ્ય પામશે. અને ત્યારબાદ શું થશે? તેઓ સામર્થ્ય પામશે, તેઓ ગરુડની જેમ પોતાની પાંખો પ્રસારશે, તેઓ દોડશે, તેઓ થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. હાલેલુયા. હું તમને કહેવા ચાહું, જેટલા બી લોકો આજે સવારે નિર્ગત છે, જેટલા બી લોકો થાકેલા છે, જેટલા બી લોકો દોડી નથી શકતા, હું તમને કહેવા માટે ચાહું છું કે શાસ્ત્રમાં એમ કહે છે, તે તારા પગને હરણની જેમ ચપ્પડ કરે છે. હાલેલુયા. પરમેશ્વરનું વાયદો છે, પરમેશ્વરનું વચન છે. કેમ તમે પ્રાપ્ત કરતા નથી? પ્રભુનું વચન કહે છે, તમે માંગતા નથી એટલે તમે પ્રાપ્ત કરતા નથી, તમે વાંચતા નથી, પ્રભુના વાયદાઓ પ્રાપ્ત કરતા નથી, અને તમે અપેક્ષા રાખો છો ટીકડી આવશે, મને કોઈ લઈ જશે. હું તમને કહેવા ચાહું છું, પ્રભુનું વચન કહે છે, તમારા દેવ પર આશા રાખવું. આંખોને બંધ કરીએ, પોતાને નમ્ર કરીએ. આજે સવારે પોતાને પ્રભુની આગળ દીન કરીએ. આજે સવારે પ્રભુની આગળ પોતાને નમાવીએ એ કબૂલાતની સાથે, પ્રભુજી હું તમારા પર ભરોસો રાખું છું. હાલેલુયા. પ્રભુજી હું તમારા પર ભરોસો રાખું છું. પ્રભુજી, ઓ લોર્ડ, વી થેન્ક યુ જીસસ.